એટલે ભારતીય જનતા પાર્ટીમાં તેરી ચૂપ મેરી ચૂપ મળીને સોદો કરીએ, મળીને દલાલી કરીએ તો બધાય મળીને મલાઈ ખાય છે. આ ભાજપની એક બહુ સરસ સિસ્ટમ છે. એ સિસ્ટમ એવી છે કે તમને પહેલા ભ્રષ્ટાચાર કરવા દે, મન ભરીને બધું જ કરવા. તો ભારતીય જનતા પાર્ટી એક એવી જાળ છે કે કબૂતર એ જાળમાં ફસાય ને પછી નીકળતું નથી. એ હાર્દિકભાઈ હોય, અલ્પેશભાઈ હોય કે કોંગ્રેસના અનેક નેતાઓ, એટલે ભારતીય જનતા પાર્ટીમાં આ લોકો જાય એટલે સર્કસના સિંહ બની જાય. જેણે આ જન્મારામાં ગુલામી કરવી હોય એને ભાજપમાં જવાય, અને જેણે આ જન્મમાં દેશનું વિચારવું હોય એને કોંગ્રેસમાં રહેવાય. તમે લોકોને મૂર્ખ બનાવો, ઉલ્લુ બનાવો તો લાંબુ ન ચાલે. આવું માત્ર હાર્દિકભાઈ એકના કિસ્સામાં જ બન્યું છે એવું નથી. ગુજરાતના બીજા આંદોલનકારી પણ આ જ રીતની ભાષા વાપરતા હતા, અને અત્યારે બંને આંદોલનકારી જે છે એની ઠઠ્ઠામસ્કરી થાય છે. સાથે જેને તમે હિટલર કહેતા હતા, જનરલ ડાયર કહેતા હતા, આ બધાના સાથે બેસીને તમે અત્યારે ભાગબટાઈ કરો, સંકોચ તો થાય ને. એ નીતિનભાઈ અત્યારે ના ઘરના ન ઘાટના થઈ ગયા. નીતિનભાઈએ કેવો બળાપો કાઢ્યો. ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓને કાર્યકર્તાઓને એને દલાલ કીધા. આ દલાલ નીતિનભાઈ જ્યારે કેબિનેટ મિનિસ્ટર હતા ત્યાં સુધી કેમ ન બોલ્યા? હાર્દિક પટેલ ત્યાં સુધી કહેતા હતા કે હું ભાજપમાં જઉં તો છઠ્ઠીનું ધાવણ લાગે, અને ત્યાં સુધી કીધું કે આ ભાજપનું કાર્યાલય હું હોત ને તો તોડી જ નાખું. પણ આટલું બધું કહ્યા છતાંય એ ભારતીય જનતા પાર્ટી એ વ્યક્તિને પોતાની પાર્ટીમાં લે છે, એને દૂધે ધોયેલો કરીને જે રાજનૈતિક જે કેસો કર્યા બધા પાછા ખેંચે છે. એટલે ભાજપને આ સત્તાની અંદર કોઈ લાજ શરમ છે કે કેમ તમારી દ્રષ્ટિએ? ને આમાં સૌથી એટલે મને લાગે છે કે એ નિર્ણય હાર્દિકભાઈનો વ્યક્તિગત છે, કઈ પાર્ટીમાં રહેવું, કઈ પાર્ટીમાં ના રહેવું. પરંતુ સમાજ સાથેનો દ્રોહ ન કરાય. તમે જે સમાજના મુદ્દે લડ્યા હોય, અને બીજું કે આમાં આજે હું વિડીયો સમક્ષ જે બોલું છું ને એ બોલીને હું છૂટી નથી શકતો. આ ખૂબ બધા લોકો જોવાના છે, લાખો લોકો સુધી પહોંચવાનું. એટલે મારા બોલ, અને ઘણા લોકો વિડીયો સાચવતા હોય, એટલે કોઈ પણ વ્યક્તિ આંદોલનમાં હોય, પોલિટિકલ પ્રોસેસમાં હોય, એને પોતાના શબ્દોની મર્યાદાઓ એટલા માટે જાળવવી જોઈએ કે તમે લોકોને મૂર્ખ બનાવો, ઉલ્લુ બનાવો તો લાંબુ ન ચાલે. આવું માત્ર હાર્દિકભાઈ એકના કિસ્સામાં જ બન્યું છે એવું નથી. ગુજરાતના બીજા આંદોલનકારી પણ આ જ રીતની ભાષા વાપરતા હતા, અને અત્યારે બંને આંદોલનકારી જે છે એની ઠઠ્ઠામસ્કરી થાય છે. એટલે હું એવું માનું છું કે તમે જેમ કે હું વૈચારિક રીતે હું આ ડંકા કી ચોટ ઉપર કે ડંકી કી ચોટ પર હું જીવનમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કે આરએસએસની સાથે મારું કોઈ પણ પ્રકારનું જોડાણ કરું તો મને એવું લાગે કે મારો જન્મ જે છે મારી આ જણનારી લાજે, અને હું આ બોલું છું આ વસ્તુ મને આજીવન લાગુ પડવાની છે. હવે માનો કે હું કાલ ઉઠીને બદલાઈ જાઉં તો હું મારી માતાનો દ્રોહ કરું છું. મારી એને જે છઠ્ઠીનું ધાવણની વાત કરતા હોય તો એ આપણે માતાનો દ્રોહ કરીએ છીએ. એટલે એવું માનું છું કે એવી ભાષા ન બોલવી જોઈએ, કાં તો પછી તમારે બોલેલું પાડવું જોઈએ. ઘણા કહે છે કે જંગ અને મોહબ્બતમાં બધું જાયજ છે. અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે જંગ હોય કે પછી રાજનીતિ હોય એની અંદર બધું જાયજ છે, કે ગમે તે બોલીને પછી ભાજપની અંદર જઈને પછી રાજનીતિ કરી શકો. તમે કહો છો ને ઠઠ્ઠા મસ્કરીની વાત, હવે ભલે અંદર બહાર ઠઠ્ઠા મસ્કરી થતી હોય પણ અંતે તો એ એમએલએ જ બને છે ભાજપમાં જઈને. ક્યારેક કશુંક થોડાક સમય માટે મળી જતું હોય છે. એક હોય છે ટૂંકી રેસના ઘોડા, ને એક હોય છે લાંબી રેસના ઘોડા. જેણે બહુ જ લાંબી રાજનીતિ કરવી હોય એણે પોતાની વાતનું વજન રહે એવી ભાષા વાપરવી જોઈએ. જેમ કે હું SC ST OBC માઇનોરિટીના અધિકારો માટે લડું છું, અને કાલ ઉઠીને હું એની વાત સાવ પડતી મૂકી દઉં તો લોકોને લાગે કે લાલજીભાઈ તમે તો અત્યાર સુધી વંચિતોની, શોષિતોની, પીડિતોની વાત કરતા હતા, અને હવે તમે કારણ કે રાજનેતા બની જાઓ એટલે જનનેતા મટી જાઓ. મારું એમ એક જ વાત છે બધાને કહેવાની કે આવા આંદોલનકારી જે લોકો આવે એને કે તમે જનતા તમને નેતા બનાવે છે. હાર્દિકભાઈને ભારતીય જનતા પાર્ટીએ નેતા નહોતા બનાવ્યા, અલ્પેશભાઈને ભારતીય જનતા પાર્ટીએ નેતા નહોતા બનાવ્યા. નેતા કે લાલજી દેસાઈને કે જિગ્નેશ મેવાણીને એ કોઈ પાર્ટી નેતા નહોતા બનાવ્યા. પહેલાં તો તમને જનતા નેતા બનાવે છે. જ્યારે જનતા તમને નેતા બનાવે છે તો એ જનતા તમને કાલ નેતામાંથી નીચે પણ લાવી શકે. કોઈ પણ પોલિટિકલ પાર્ટી તમને ત્યારે સ્થાન આપે છે કે તમે જનતાની વચ્ચે છો, જનતાના અધિકારો માટે લડો છો, જનતાનું ભલું કરો છો. તમે જનતાના નેતા નથી તો તમે રાજનેતા પણ નથી. અને માત્ર અમુક લોકો કદાચ એવું બને કે કદાચ માનસિક રીતે જેવું વિચારતા હોય કે હું રાજનેતા બનવા આવ્યો છું. તો તમે રાજને કારણે છો કે જનતાને કારણે છો? તમે જનતાના લીધે છો તો જનનેતા રહેશો. તમે માત્ર રાજનેતા બનવા નીકળ્યા હશો તો રાજા રાવણનું નહોતું ટક્યું, કોઈનું નથી ટકતું.
અલ્પેશ ઠાકોરે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જ રહીને ખુંખારીને કહ્યું છે કે જેમ તમે પાટીદારોના કેસ તો પાછા ખેંચ્યા આપણે આવકારીએ છીએ એવી રીતે દલિતોના, આદિવાસીઓના, ઓબીસીઓના કેસ પણ તમે સરકાર પાછા ખેંચે એવી અપીલ કરી છે. તો અલ્પેશ ઠાકોર કદાચ બળવો કરી શકે છે. શું લાગે છે તમને? આમાં તો એટલા માટે હું એમ માનું છું કે અલ્પેશભાઈને એવું લાગતું હોય કે આવું થવું જોઈએ, એણે ખુલીને બોલવું જોઈએ, કુરડીમ ગોળ નહીં ભાંગવો જોઈએ, પહેલી વાત આ. અને બીજું કે એમણે કેશવનગરના મુદ્દા ઉપર ખોલીને સરકારને ઘેરવી જોઈએ. કેશવનગરના 150 ઠાકોર પરિવારો આજે પ્લાસ્ટિકના ટેન્ટ બનાવીને પોતે રહે છે. સરકારે કશું જ નથી કર્યું એના માટે. હું માનું છું કે એક માત્ર ઠાકોર નેતા તરીકે એમ નહીં, પણ અલ્પેશભાઈએ દ્વારકાના માઇનોરિટીના ગરીબોના વિશે પણ બોલવું જોઈએ. અલ્પેશભાઈએ ઓઢવના મુદ્દે બોલવું જોઈએ. અલ્પેશભાઈએ અંબાજીના જે મકાનો પડ્યા છે, કારણ કે એક સમયે અલ્પેશભાઈ માત્ર ઠાકોરની નહીં ઓબીસીની વાત લઈને પણ નીકળેલા. તો અલ્પેશભાઈએ તો જનતાના મુદ્દાઓને કચાવીને લડવું જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી એક એવી જાળ છે કે કબૂતર એ જાળમાં ફસાય ને પછી નીકળતું નથી. એ હાર્દિકભાઈ હોય, અલ્પેશભાઈ હોય કે કોંગ્રેસના અનેક નેતાઓ, મેં જોયું છે કોંગ્રેસના મંચ ઉપર પહેલી હરોળમાં બેસનાર વ્યક્તિ, પૂર્વ પ્રમુખો, પૂર્વ સીએલપીઓ, પૂર્વ કાર્યકારી અધ્યક્ષો ત્યાં 8મી 9મી લાઈનમાં બેઠા હોય ને છતાં મોઢું ખોલતા નથી. આ હાર્દિક ભાઈ અને અલ્પેશભાઈ જેવા કબૂતરોની પાંખો કાપી નાખી છે કે પછી એમને બાંધી દેવામાં આવે? શું લાગે? હું એમ કહું છું જેણે આ જન્મારામાં ગુલામી કરવી હોય એને ભાજપમાં જવાય, અને જેણે આ જન્મમાં આઝાદીથી રહેવું હોય અને આઝાદીની ચર્ચા કરવી હોય, લોકોની લડત લડવી હોય, દેશનું વિચારવું હોય એને કોંગ્રેસમાં રહેવાય. મતલબ ભાજપવાળા બધા ગુલામ મોટા ભાગના તમે જુઓ ને, તમે જુઓ ભાજપમાં એકલ દોકલ મનસુખભાઈ વસાવા જેવા બોલે, પાછા મનસુખભાઈને ઠપકો મળેલ, પાછા વાત બદલે. બાકી મનસુખભાઈ જેવા એકલ દોકલ છે કે જે ભાજપની સામે બોલે. આ નીતિનભાઈ ગુજરાતના ડેપ્યુટી સીએમ, જે ખરેખર સીએમ બનવાના હતા અને ડેપ્યુટી સીએમ કે ને પેલા તમે ડીજીમાંથી ડીઆઈજી બનાવી દે એના જેવું થયું. એ નીતિનભાઈ અત્યારે ના ઘરના ન ઘાટના થઈ ગયા, વચ્ચે વચ્ચે કશુંક બોલે. નીતિનભાઈએ કેવો બળાપો કાઢ્યો. ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓને, કાર્યકર્તાઓને એને દલાલ કીધા. આ દલાલ નીતિનભાઈ જ્યારે કેબિનેટ મિનિસ્ટર હતા ત્યાં સુધી કેમ ન બોલ્યા? આ દલાલી નીતિનભાઈને ત્યારે યાદ ના આવી કે તમે જ્યારે મિનિસ્ટર, તમે ડેપ્યુટી સીએમ એટલે સેકન્ડ ઇન કમાન્ડ, તમે કોઈ નાના પોસ્ટ ઉપર હતા જ નહીં. આ નીતિનભાઈને ત્યારે ખબર ના પડી કે ભાજપના નેતાઓ બધા દલાલ છે. એટલે એમણે દલાલ ભાજપને લોકોને કહીને ઉઘાડા કરવા બદલ આભાર, પણ એ દલાલીમાં નીતિનભાઈને પોતાની ફાઇલોની બીક છે, એના કારણે નીતિનભાઈ પણ ચૂપ છે. અને આવું ખાલી નીતિનભાઈનું નથી, આવા અનેક છે. તમે જુઓ ઘણા ગવર્નર બનવાની રાહમાં બેઠા છે, કારણ કે એમ ચૂપચાપ નીકળી જાઓ નહીં તો ફાઇલ ખુલશે. આ ફાઇલ ખુલવાની બીક ભારતીય જનતા પાર્ટીમાં એટલી બધી અદ્ભુત હોય છે. અને માત્ર એમને જ છે એવું નથી, અનેક આઈએએસ અને આઈપીએસ ઓફિસરો અત્યારે એ કમલમમાંથી એના નિર્ણયો થાય અને એ કામ કરે છે. અને એની પાછળનું કારણ એ છે કે એ ઓફિસરોને પણ ખબર છે કે ભાજપની એક બહુ સરસ સિસ્ટમ છે. એ સિસ્ટમ એવી છે કે તમને પહેલાં ભ્રષ્ટાચાર કરવા દે, મન ભરીને બધું જ કરવા દે. જે તમે એટલે ટૂંકમાં જે ગેરકાનૂની કામ જે કંઈ હોય થોડું કરે. પેલું લાલચ આપણે નથી, પેલું જેમ સિંહને પાંજરે પૂરવો હોય તો પેલું ખબર એમ થોડું માંસનો એક ટુકડો નાખે, પછી ચાખે, પછી બીજો નાખે, પછી ત્રીજો, પછી સિંહને ધીમે ધીમે ટેવ પડે એટલે સિંહ શિકાર કરવાનું ભૂલી જાય અને એ માંસના ટુકડા ઉપર નિર્ભર થઈ જાય. એવું જ કામ. એટલે જે પેલા જંગલમાં રહેતો સિંહ અને સર્કસમાં રહેતો સિંહ, એટલે ભારતીય જનતા પાર્ટીમાં આ લોકો જાય એટલે સર્કસના સિંહ બની જાય. પછી એનો કમાન્ડર આમ ઝટકો મારે એટલે એ લોકો ટેબલ ઉપર ચડીને નાચે, જે બોલવાનું કે એક પગ ઊંચો કરે, બીજો પગ ઊંચો કરે. એટલે ભારતીય જનતા પાર્ટી દરેક આઈએસ આઈપીએસ ઓફિસરથી લઈને પોતાના ખુદના નેતાઓની બધી જ ફાઇલો તૈયાર કરે છે. મતલબ નીતિન પટેલની અને બધા નેતાની આવી ફાઇલો તૈયાર હશે? હું તો માનું જ છું, કારણ કે નીતિનભાઈ જ્યારે ડેપ્યુટી સીએમ હતા ત્યારે એક અધિકારીને એક ગામમાં એમ કહ્યું હતું કે પહેલાં તારા ગામમાંથી બરાબર મતદાન નહીં નીકળે ને તો તારી ફાઇલ ખુલશે. ડેપ્યુટી કલેક્ટરના લેવલે પહોંચેલા વ્યક્તિ, એને ફાઇલ ખુલવાની બીક હતી. મને એમ થયું કે આ બીક અમિતભાઈને નરેન્દ્રભાઈને અમિતભાઈની અને એ બેની બાકીના બધાને. એટલે ભારતીય જનતા પાર્ટીમાં તેરી ચૂપ મેરી ચૂપ
મળીને સોદો કરીએ, મળીને દલાલી કરીએ તો બધાય મળીને મલાઈ ખાય છે. હાર્દિક પટેલે એવું કીધું જ્યારે એની ઉપર કેસ પાછા ખેંચવામાં આવે અને આભાર પણ માન્યો કે 1000 કરોડ જેવી સ્વાવલંબન યોજના અમારી માટે સરકારે લાગુ કરાવી દીધી અને 10% સવર્ણ અનામત પણ અમને આપી દીધી. એટલે એ લોકોના આંદોલનથી ફાયદો પણ થયો અને કેસ પણ પાછા ખેંચી લેવામાં આવ્યા. શું આવું તમારા ધ્યાનમાં કોઈ ખરું કે SC ST OBC સાથે આવું થયું હોય? આમાં એક આખા આ આંદોલન વિશે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનના સ્ટેટમેન્ટ તમે હાર્દિકભાઈ વિશેના સાંભળો તો તમને એમાં ખબર પડશે કે એ શું કહેવા માગે છે. નીતિનભાઈના સ્ટેટમેન્ટ પણ છે, એ પણ હમણાં કરશનભાઈ પટેલનું સ્ટેટમેન્ટ જે આવ્યું એને બધાને સાંભળો. અને ભારતીય જનતા પાર્ટીના બીજું કે હાર્દિકભાઈએ પણ અમિત શાહ, નરેન્દ્ર મોદીથી લઈ અને એ વખતના મુખ્યમંત્રી તત્કાલીન જે છે બધાના વિશેના એમના સ્ટેટમેન્ટ પણ તમે જુઓ. આ બધું ક્યારેક એમ નવાઈ લાગે તમે કોણ કોના વિશે શું બોલ્યું છે અને કેવી રીતે તમે સાથે જેને તમે હિટલર કહેતા હતા, જેને તમે પેલો જનરલ ડાયર કહેતા હતા, આ બધાના સાથે બેસીને તમે અત્યારે ભાગબટાઈ કરો, સંકોચ તો થાય ને. અને એટલે જ જે હાર્દિકભાઈએ જનતાના અધિકાર માટે લડવું જોઈએ એના બદલે જ હાર્દિકભાઈ અત્યારે વિરમગામમાં ઝૂંપડાઓ પડે, દુકાનો તૂટે, રસ્તાઓ પહોળા કરવાના માટે બુલડોઝર ફરે ત્યારે હાર્દિકભાઈ પોતે એમાં ખુશીઓ મનાવે કે હવે વિકાસ થશે. પણ એ ભૂલી જાય છે કે અનેકનો રોટલો રજડે છે ને ત્યારે અમીરોનો વિકાસ થાય છે, ગરીબોના રોટલા રજડે છે, ગરીબોના ઓટલા રજડે છે અને ત્યારે વિકાસ થાય છે. એટલે આ સવર્ણો માટે આટલું કર્યું 10,000 પેકેજ મને થાય કે હાર્દિકભાઈ કે કોઈ પણ હું હોય એ માત્ર કોઈ એક જાતિનો વિકાસ થાય કે એક જાતિને મળી જાય એના માટેની ખુશીઓ વ્યક્ત કરવું એ અમે જાતિવાદી કહેવાય. જો આવું કરીએ તો મને એમ થાય છે કે હેવ્સ એન્ડ હેવ નોટ, જેની પાસે છે અને જેની પાસે નથી, એક જનનેતા તરીકે, એક રાજનેતા તરીકે જેના પાસે નથી ને એને કેટલું મળ્યું ને એની ચિંતા કરવી જોઈએ. મહાત્મા ગાંધીએ વાણિયાઓની ચિંતા નહોતી કરી, સરદાર પટેલે માત્ર પટેલોની ચિંતા નહોતી કરી, જવાહરલાલ નહેરુએ માત્ર બ્રાહ્મણોની ચિંતા નહોતી કરી, કારણ કે એણે દેશની જનતાની ચિંતા કરી હતી અને એમાંય વંચિતો, શોષિતો, પીડિતોની ચિંતા કરી હતી. કોઈ કેમ કે બાબા સાહેબ આંબેડકરે કારણ કે દર્દ દુઃખ ખબર હતી તો દલિતો વિશે વિચાર્યું. બાબા સાહેબે માત્ર દલિતો વિશે નથી વિચાર્યું, એમણે SC ST OBC માઇનોરિટીથી લઈને મહિલાઓથી લઈને એટલે સમગ્ર ભારત વિશે વિચાર્યું. એટલે નેતા જે છે ને એ કોઈ એક જાતિનો વિચાર કરે એ જનનેતા ના કહેવાય, એ જાતિવાદી નેતા કહેવાય. કોઈ પણ હોય, મને એમ થાય છે કે હાર્દિકભાઈ હોય કે અન્ય કોઈ પણ હોય, બધા એ વિચારવું જોઈએ કે ગુજરાતના વિચરતી વિમુક્તિ જાતિના લોકોને શું મળ્યું. ગુજરાતના દેવી પૂજકો ઉપરના જે કેસ છે એ ક્યારેક, ગુજરાતના અનેક લોકો ઉપર ખોટા દારૂના કેસ થયેલા છે એ ક્યારે પાછા ખેંચાશે. ગુજરાતના અનેક ડફેરો ઉપર વારે વારે ત્રાસદી થાય છે સંધિઓ ઉપર, એ ક્યારે પાછું ખેંચાશે. ગુજરાતના અનેક લોકો જે જેલોમાં મહિલાઓ પણ સળવળી રહી છે કેસ નહીં ચાલવાના કારણે, એ ક્યારે બહાર આવશે. એટલે આ બધા મુદ્દાઓ વિશે વિચારવું જોઈએ. બીજું કે SC ST OBC માઇનોરિટી આજે વંચિતો છે, પ્રમાણમાં ગરીબો છે, પ્રમાણમાં પીડિત છે, એના નિગમો છે, માલધારી નિગમ છે, ઠાકોર વિકાસ નિગમ છે, OBC નિગમ છે, આદિવાસીઓનું છે, તો આ બધામાં દલિતો માટેના વ્યવસ્થા, આ બધામાં કેટલું બજેટ ફાળવાય છે? એ બજેટ ફાળવાય છે કે નહીં? એ બજેટનું વાપરવામાં આવે છે કે નહીં? એ બજેટ પૂરતું છે કે નહીં? એ નિગમો બરાબર ચાલે છે કે નહીં? હું માનું છું કોઈ પણ જનનેતા હોય એને સમગ્ર ગુજરાતની અને ગુજરાતના છેવાડેના માનવીની ચિંતા કરવી જોઈએ. હું માનો કે સપોઝ જૈન હોય અને જૈનોની ચિંતા કરું તો જેની પાસે છે એની ચિંતા કરું તો આદિવાસીનું શું? એટલે કોઈ પણ વ્યક્તિ જે છે એ માત્ર માનો કે હું માલધારી રબારી સમાજમાંથી હોઉં એટલે હું માત્ર રબારીની વાત કરું તો મારા ગામના દેવી પૂજકનું શું? અંબાજીના અંદર જે મદારી કમ્યુનિટી છે તો એનું શું? દ્વારકામાં જે માઇનોરિટીના ગરીબોના મકાનો તૂટ્યા એનું શું? કેશવનગરના ઠાકોરોના મકાન તો મારે નહીં બોલવાનું. એટલે આવી જે માનસિકતા છે ને એ રાજકારણમાં આપણને જાતિવાદી બનાવે.